એક હતા ધૌમ્ય મુનિ અને નદી કિનારે એમનો આશ્રમ. આશ્રમમાં દૂર દૂરથી આવી અને શિષ્યો અધ્યયન કરતા. શિષ્યો અધ્યયનની સાથે સાથે આશ્રમના વૃક્ષોને પાણી પાતા, રસ્તા સાફ કરતા અને મુનિની ગાયો ચરાવતા. નજીકના ગામોમાંથી ભિક્ષા ઉઘરાવી અને તેઓ નિર્વાહ ચલાવતા. શિષ્યો પ્રત્યે મુનિ અપાર સ્નેહ રાખતા. આશ્રમમાં ઉપમન્યુ નામનો એક શિષ્ય હતો. વિદ્યામાં તે પારંગત હતો અને ગુરુની આજ્ઞાનું પાલન કરતો. પણ બીજા શિષ્યો પોતાને ભિક્ષામાં મળતું અન્ન ગુરુની પાસે ધરી દેતા અને ગુરુ આપતા તે ખાતા. ઉપમન્યુ તો ભિક્ષામાં મળેલું બધું અન્ન આરોગી જતો. ગુરુને ચિંતા થવા લાગી કે આ દોષના કારણે ઉપમન્યુની વિદ્યા એળે તો નહીં જાય ને. ગુરુએ એને બોલાવી અને પૂછ્યું, આજકાલ શું ખાય છે તું? ઉપમન્યુએ કહ્યું, ગુરુજી, ગામમાંથી જે ભિક્ષા મળે છે તે. ગુરુએ આજ્ઞા કરી, કાલથી ભિક્ષા મને આપજે. બીજા દિવસથી ઉપમન્યુએ બધી ભિક્ષા ગુરુને આપવા માંડી. ઉપમન્યુને તેમાંથી ગુરુ કંઈ આપતા નહીં. ઉપમન્યુને થોડા દિવસના ઉપવાસ થયા એટલે તેણે બીજી વાર ભિક્ષા ઉઘરાવી. ગુરુ આગળ મૂક્યા વિના ભૂખ સંતોષવા માંડી. ગુરુને આ વાતની ખબર પડી એટલે તેમણે ઉપમન્યુને બોલાવી અને કહ્યું, આજકાલ તું શેનો આહાર કરે છે? ઉપમન્યુએ કહ્યું, ગુરુજી, બીજી વાર ભિક્ષા માગી લાવી એનાથી ભૂખ સંતોષ કરું છું. ગુરુજીએ કહ્યું, અરે રે, એવું તે કરાય? બીજી વાર ભિક્ષા માગવી એ ધર્મની વિરુદ્ધ છે. એથી તો ગૃહસ્થો ઉપર વધુ બોજો પડે તેમ અન્ય ભિક્ષા માગનારાઓને સહન કરવું પડે. ભલે ગુરુજી, બીજી વાર નહીં માગું. ઉપમન્યુને સખત ભૂખ ઉપડી. પણ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ થાય? ગાયો ચરાવી અને સાંજે એ પાછો આવ્યો. વાસરડા ગાયોને આંચળે વળગી અને ધાવવા લાગ્યા. એ જોઈ અને ઉપમન્યુને થયું, ગુરુએ ખાવાની મનાઈ કરી છે પણ દૂધ પીવાની મનાઈ નથી કરી. તેથી કોઈ ન જુએ તેમ તે ગાયોનો આંચળ મોંમાં લઈ અને દૂધ પી ગયો. તેનો એ રોજનો ક્રમ થઈ ગયો. તેથી તેના શરીરમાં કંઈ ફેર પડ્યો નહીં. ગુરુએ વળી એક દિવસ તેને બોલાવીને પૂછ્યું, આજકાલ ખાવાનું શું કરે છે તું? જે ખાતો નથી પણ પીવું છું. શું પીએ છે? ગાયનું દૂધ. અરે રે, બિચારા વાછરડા ભૂખ્યા રહી જતા હશે. એમ નહીં કરતો હવે. ભલે ગુરુજી, હવે શું કરવું? ખવાય નહીં, પીવાય નહીં તો શરીરને કેમ ટકાવી શકાય? રોજની જેમ એ ગાયોને ચરાવવા જંગલમાં ગયો. સાંજે ગાયોને લઈ આશ્રમમાં આવ્યો. ત્યાં તો વાછરડા ધાવવા લાગ્યા અને તેમના મોઢામાંથી દૂધના ફીણ વેવા લાગ્યા. એ જોઈ ઉપમન્યુને થયું, ગુરુજીએ ગાયોનું દૂધ પીવાની મનાઈ કરી છે, આ ફીણ ચાટવાની મનાઈ નથી કરી. તેણે વાછરડાના મોઢા ઉપર વળગેલા ફીણ ચાટી અને પેટ ભર્યું. આમ કેટલાક દિવસ ચાલ્યું અને ઉપમન્યુ તો એવો ને એવો શરીરે તાજો રહ્યો. એટલે વળી ગુરુએ એક દિવસ એને પૂછ્યું, ઉપમન્યુ, હવે તો દૂધ નથી પીતો ને? નાજી, પણ માત્ર ચાટું છું. શું ચાટે છે? વાછરડાના મોઢા ઉપરનું ફીણ. ગુરુએ કહ્યું, વાછરડા ઘણા દયાળુ હોય છે. તને ફીણ ચાટતો જોઈ અને એ બિચારા એના ભેગું દૂધ ટપકાવી દેતા હશે અને જાતે ભૂખ્યા રહેતા હશે, માટે એ પણ ન લેતો. ભલે ગુરુજી, એણે કહ્યું. ગુરુની આજ્ઞા ખાતર
ઉપમન્યુને હવે ઉપવાસ થવા માંડ્યા. તે દુબળો પડી ગયો. એની આંખે અંધારા આવવા લાગ્યા. એક દિવસ ઉપમન્યુ જંગલમાં ગાયો ચરાવતો હતો. ત્યારે તે ભૂખ સહન ન કરી શક્યો. તેણે સામે દેખાતા આંકડાના પાન ખાઈ લીધા. એનું ઝેર શરીરમાં ફેલાતા તે આંધળો થઈ ગયો. સંધ્યા થતા ગાયો આશ્રમ તરફ વળી એટલે ઉપમન્યુ એમની પાછળ પાછળ જવા લાગ્યો. થોડેક દૂર જતા તે એક કૂવામાં પડી ગયો. અંધારું થતા બધી ગાયો આશ્રમમાં પાછી ફરી, પણ ઉપમન્યુ ન આવ્યો. ગુરુના પેટમાં ફાળ પડી ગયો. બીજા શિષ્યોની સાથે તેઓ જંગલમાં ગયા અને બૂમો પાડતા કહેવા લાગ્યા, ઉપમન્યુ, બેટા ઉપમન્યુ, તું ક્યાં છે? બૂમો પાડતા પાડતા ગુરુ આગળ વધતા હતા. ત્યાં કૂવામાંથી ઉપમન્યુએ જવાબ આપ્યો, જી ગુરુજી, આ કૂવામાં પડી ગયો છું. ગુરુ કૂવા પાસે આવ્યા અને બધી હકીકત જાણી. ગુરુએ ઉપમન્યુને દેવોના વૈદ અશ્વિની કુમારોની સ્તુતિ કરવા કહ્યું. યાદ કરતા જ અશ્વિની કુમારો આવી પહોંચ્યા. ઉપમન્યુને તેમણે ઔષધ આપવા માંડ્યું. પણ ઉપમન્યુએ કહ્યું, ગુરુજીની આજ્ઞા વિના મારાથી એ ન ખવાય, તેમ બહાર પણ ન અવાય. ગુરુએ દ્રઢ કંઠે આજ્ઞા આપતા ઉપમન્યુએ ઔષધ ખાધું. ઔષધથી તે દેખતો થયો અને કૂવામાંથી બહાર નીકળ્યો. ગુરુએ ઉપમન્યુને સાતીએ ચાપી અને કહ્યું, બેટા, તારી પરીક્ષા હવે પૂરી થઈ. તેમાં તું ઉત્તીર્ણ થયો છું. હું તને આશીર્વાદ આપું છું કે તું મહાન ઋષિ બનીશ. અશ્વિની કુમારોએ એને આશીર્વાદ આપ્યા, વત્સ, તારી ગુરુ ભક્તિ જગતમાં અજોડ છે. તારું કલ્યાણ હો. અને સાચે જ આ આશીર્વાદ ફળ્યા અને પોતાની દ્રઢ નિષ્ઠાને લઈ અને ઉપમન્યુ એક મહાન ઋષિ બન્યા.